ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કોડીનાર અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ડોળાસા, માલગામ, વેડવા, કેસરિયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદથી જ મેઘરાજાની એન્ટ્રી ગીર સોમનાથમાં થઈ છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કોડીનાર અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન વાળા આપણી સાથે ફોન લાઈન પર છે। અર્જુન, ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, શું વિગતો? ચોક્કસથી આપણે જણાવી દઉં તો કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે। ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે, ડોળાસા છે, માલગામ છે, વેળવા છે, કેસરિયા છે સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। જો કે મેઘરાજાનું આગમન થતા હાલ જે ગરમી હતી તેમાંથી રાહત મળી છે અને એક તરફ ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। જી ચોક્કસ અર્જુન, માહિતી બદલ આભાર।